નમસ્કાર બાળકો, કેમ છો? મજામાં? તો ફરી એક વખત આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ HRK સાયન્સ એકેડમીમાં. હું હાર્દિક સર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. છેલ્લે આપણે વાત થઈ હતી ચેપ્ટર નંબર 6 ધોરણ 10મું ચેપ્ટરનું નામ હતું જૈવિક ક્રિયાઓ. જૈવિક ક્રિયા ચેપ્ટરની અંદર આપણે જૈવિક ક્રિયાઓની સામાન્ય એવી માહિતી મેળવી હતી કે ભાઈ જૈવિક ક્રિયાઓમાં સૌથી પહેલાં આપણે જોયું હતું કે જૈવિક ક્રિયા કરનાર કે જેને આપણે સજીવ કહીએ, તો સજીવનો મતલબ શું થાય, અથવા તો આપણે સજીવની વ્યાખ્યા કઈ રીતે આપી શકીએ, અથવા તો આપણે કોને સજીવ કહીએ, અથવા તો સજીવ હોવાનો માપદંડ શું હોય, આવી કંઈક ચર્ચા આપણે જે તે સમયે કરેલી હતી, મતલબ કે લાસ્ટ લેક્ચરની અંદર. આજે આપણે જોવાનું છે કે જેને આપણે જૈવિક ક્રિયાના નામથી ઓળખીએ છીએ, આ જૈવિક ક્રિયાઓ છે શું. સૌથી પહેલાં તો આપણે એ ચર્ચા કરશું કે જૈવિક ક્રિયાઓ એટલે શું, મતલબ કે જૈવિક ક્રિયાની વ્યાખ્યા આપવી હોય તો શું આપી શકાય, અથવા તો જૈવિક ક્રિયા કહેવાય કોને. તો બાળકો, જૈવિક ક્રિયાનો સીધો સાદો મતલબ એ થાય કે કોઈ પણ સજીવ હોય, કોઈ પણ સજીવ. હવે તમને બધાને ખબર પડતી હશે કે સજીવ કોને કહેવાય. તો કોઈ પણ સજીવ દ્વારા કરવામાં આવતી એવી મુખ્ય ક્રિયા કે જેના દ્વારા સજીવ પોતાનું અસ્તિત્વ ટકાવી શકે, કે જેના દ્વારા સજીવ પોતાનું અસ્તિત્વ ટકાવી શકે, આ ક્રિયાને અથવા તો આવી મુખ્ય ક્રિયાને કયા નામથી ઓળખાય? જૈવિક ક્રિયાના નામથી ઓળખાય. કયા નામથી ઓળખાય? જૈવિક ક્રિયાના નામથી ઓળખાય. પછી અહીંયા કરવામાં આવતી મુખ્ય ક્રિયાઓ કે જે સજીવના ફાયદા માટે હશે અથવા તો સજીવના જીવંતપણા માટે કરવામાં આવતી હોય, આ તમામે તમામ ક્રિયાઓને કયા નામથી ઓળખવામાં આવે? જૈવિક ક્રિયાના નામથી ઓળખવામાં આવે. એટલે જૈવિક ક્રિયાની વ્યાખ્યા આપવી હોય તો આપણે આવી રીતથી આપી શકીએ કે બધા જ સજીવો દ્વારા, કોના દ્વારા? બધા જ સજીવો દ્વારા કરવામાં આવતી, બધા જ સજીવો દ્વારા કરવામાં આવતી મુખ્ય ક્રિયા, કરવામાં આવતી મુખ્ય ક્રિયાઓ કે જેના દ્વારા સજીવ પોતાનું, કે જેના દ્વારા સજીવ પોતાનું અસ્તિત્વ, કે જેના દ્વારા સજીવ પોતાનું અસ્તિત્વ ટકાવી શકે, કે જેના દ્વારા સજીવ પોતાનું અસ્તિત્વ ટકાવી શકે અથવા તો અસ્તિત્વ જાળવી શકે, અસ્તિત્વ ટકાવી શકે. આવી ક્રિયાને કયા નામથી ઓળખાય? જૈવિક ક્રિયાના નામથી ઓળખાય. તો આ ક્રિયાને કયા નામથી ઓળખાય? જૈવિક ક્રિયાના નામથી. તેને જૈવિક ક્રિયાઓ કહે છે. એવી ક્રિયા કે જેની મદદથી સજીવ પોતાનું અસ્તિત્વ ટકાવી શકતો હોય, આ ક્રિયાને જૈવિક ક્રિયાના નામથી ઓળખાય. હવે એવી કઈ કઈ ક્રિયાઓ છે કે જેના લીધે આપણું અસ્તિત્વ ટકી શકે? ઘણા કહે સાહેબ મોબાઈલ. નહીં, મોબાઈલ ભાઈ તારું અસ્તિત્વ લઈને આવતો નથી, એ તો તારા જન્મ પછી તને મળે છે. પણ એવી ક્રિયાઓ કઈ છે કે જેને લીધે આપણું અસ્તિત્વ ટકી રહે? મોબાઈલ આ ક્રિયા નથી, પબજી નથી, પબજી નથી. બીજી તમારી જે સપનાની રમતો છે એવી એકય જૈવિક ક્રિયા જે સજીવનું અસ્તિત્વ ટકાવી શકતું નથી. ટૂંકમાં તું નહોતો તેથી પબજી એ નથી, તેથી લોકો જીવતા હતા, એના માટે ચોક્કસ ક્રિયાઓ કરતા હતા. તો જૈવિક ક્રિયાઓ 4 પ્રકારની છે. જૈવિક ક્રિયાઓ કેટલા પ્રકારની છે? 4 પ્રકારની. અને આજના લેક્ચરમાં આ 4 પ્રકારની જૈવિક ક્રિયાઓ વિશે જ આપણે માહિતી મેળવવાની છે. કઈ કઈ 4 જૈવિક ક્રિયાઓ એ હું તમને કહું છું. પહેલી જૈવિક ક્રિયા જેને કહેવામાં આવે પોષણ. પહેલી જૈવિક ક્રિયા કયા નામથી ઓળખાય? પોષણ. ખોરાક ખાવો, આ પોષણને જૈવિક ક્રિયામાં સમાવેશ કરવામાં ન આવે પણ છે જ. કઈ જૈવિક ક્રિયા? પોષણ. આ સિવાયની બીજી જૈવિક ક્રિયા જેને કહેવામાં આવે શ્વસન. બીજી જૈવિક ક્રિયા જેનું નામ છે શ્વસન. આ સિવાયની હજી એક જૈવિક ક્રિયા જેને કહેવામાં આવે વહન. ત્રીજી જૈવિક ક્રિયા જેને કયા નામથી ઓળખાય? વહનના નામથી. અને ચોથી જૈવિક ક્રિયા છે, આને કહેવામાં આવે ઉત્સર્જન. તો 4 પ્રકારની જૈવિક ક્રિયાઓ થઈ. પહેલી પોષણ, બીજી શ્વસન, ત્રીજી વહન અને ચોથી કઈ? તો કે ઉત્સર્જન.
પોષણ, શ્વસન, વહન અને ઉત્સર્જન. એમાં સૌપ્રથમ જૈવિક ક્રિયા જેનું નામ કેવું છે? પોષણ. કેવું નામ છે? પોષણ. આ પોષણ નામની જૈવિક ક્રિયા એટલે શું, અથવા તો પોષણ એટલે શું? ઘણી વખત આપણે પોષણનો મતલબ શું કરતો હોય કે તગડો હોવો તો કે આમ એકદમ જાડિયો હોય મારા જેવો તો એવું કહે કે આ તો જો ખાઈ ખાઈને ભૂલી ગયો, કેટલું બધું પોષણ મેળવતો હોય છે. એવું નહીં. પોષણ આપણે જેને કહીએ છીએ, પોષણનો મતલબ એવો થાય કે સજીવો દ્વારા બહારથી અમુક પદાર્થોને શરીરની અંદર દાખલ કરવામાં આવે. આ દાખલ કરવામાં આવતા પદાર્થો છે, આ દાખલ કરવામાં આવતા પદાર્થો સજીવ શરીર માટે જરૂરી છે. આ ક્રિયાને પોષણના નામથી ઓળખાય. આ ક્રિયાને કયા નામથી ઓળખાય? પોષણના નામથી. હવે ખોરાક ખાઈએ તો ખોરાક આપણા માટે શું ફાયદો કરે? તો કે શરીરને ઉર્જા આપે. ખોરાક આપણા શરીરને શું આપે? ઉર્જા આપે. શરત એટલી ખાવા યોગ્ય ખોરાક હોવો જોઈએ. ગોપાલના ફરફરિયા શરીરને કોઈ ઉર્જા આપતા નથી, ખાલી એસિડિટી કરે. એટલે આવું ધબેડી જવું નહીં, ખાવાનું ખાવું. બરાબર છે? તો ખોરાક શરીરને ઉર્જા આપે. આનો મતલબ એવો થયો કે શરીર માટે ઉર્જાનો સ્ત્રોત કોણ થાય? તો ખોરાક. મતલબ એવો થાય કે આપણે ખોરાકને બહારથી શરીરમાં દાખલ કરીએ તો શરીર માટે ખોરાક ઉર્જાનો સ્ત્રોત થયો, પણ આપણે કઈ તરફથી દાખલ કરીએ? બહારથી. કઈ તરફ? અંદર તરફ. એટલે આપણે એવું કહી શકીએ કે ઉર્જાના સ્ત્રોતોને ખોરાક સ્વરૂપે બહારથી એટલે ક્યાંથી? તો કે પર્યાવરણમાંથી. કોઈ ઘરેથી તો ઉઠાવીને લઈ આવતા નથી. તો ઉર્જાના સ્ત્રોતોને ખોરાક સ્વરૂપે બહારથી શરીરની અંદર દાખલ કરવાની ક્રિયા જેને કયા નામથી ઓળખાય? પોષણના નામથી ઓળખાય. એટલે ઉર્જાના સ્ત્રોતને કયા સ્વરૂપે શરીરમાં દાખલ કરવાની ક્રિયા? તો કે ઉર્જાના સ્ત્રોતને ખોરાક સ્વરૂપે બહારથી કઈ તરફ દાખલ કરવાની ક્રિયા? તો કે શરીરની અંદર. બહારથી શરીરની અંદર દાખલ કરવાની ક્રિયાને કયા નામથી ઓળખાય? તો કે પોષણ કહે છે. ઉર્જાના સ્ત્રોત સ્વરૂપે અથવા તો ઉર્જાના સ્ત્રોતને ખોરાક સ્વરૂપે બહારથી શરીરની અંદર દાખલ કરવાની ક્રિયા જેને કયા નામથી ઓળખાય? પોષણના નામથી. આ શબ્દ ખાસ યાદ રાખજો. ઉર્જાના સ્ત્રોતને ખોરાક સ્વરૂપે, અથવા તો તમે એવું પણ કહી શકો કે ઉર્જાના સ્ત્રોત સ્વરૂપે ખોરાકને બહારથી શરીરની અંદર દાખલ કરવાની ક્રિયા જેને કયા નામથી ઓળખાય? પોષણના નામથી ઓળખાય. કયા નામથી ઓળખાય? પોષણના નામથી. હવે તમને ખબર હશે કે મોટાભાગના પદાર્થો કેવા પદાર્થો છે? તો કે કાર્બન આધારિત. કેવા પદાર્થો છે? કાર્બન આધારિત પદાર્થો. અને કયા પદાર્થો? તો કે જે આપણે રોજબરોજ ખાવામાં ઉપયોગ કરીએ આ પદાર્થો મોટે ભાગે કેવા છે? તો કે કાર્બન આધારિત પદાર્થો છે. આ વાક્ય ઉપર ખાસ ધ્યાન આપજો. મોટાભાગના ખાદ્ય પદાર્થો કેવા પદાર્થો છે? કાર્બન આધારિત પદાર્થો છે. અને આ કાર્બન આધારિત પદાર્થો છે એની જટિલતા વધારે હોય. એટલે આ કાર્બન સ્ત્રોતોની જટિલતાને અનુસરીને જુદા જુદા સજીવોમાં પોષણની પદ્ધતિ જુદી જુદી જોવા મળે. આ કાર્બન સ્ત્રોતો છે, આ કાર્બન આધારિત પદાર્થો અથવા તો કાર્બનિક તત્વો જેને આપણે કયા તત્વો તરીકે ઓળખીએ? પોષક તત્વો. આ પોષક તત્વોની ખાસિયતો શું? ખાસિયતો ન કહીએ કંઈ કે આ પોષક તત્વોની જટિલતા છે કેવી છે? વધારે. અથવા તો તમામ પોષક તત્વોની જટિલતા જુદી જુદી. તો આ જટિલતાને આધારે કોને આધારે? જટિલતાને આધારે તમામ સજીવોમાં પોષણ પદ્ધતિ કેવી જોવા મળશે? તો કે તમામ સજીવોમાં પોષણ પદ્ધતિ છે એ જુદી જુદી જોવા મળે. આ પોષણ પદ્ધતિ જુદી હોવાનો અથવા તો પોષણ પદ્ધતિ દરેક સજીવમાં જુદી જુદી હોવા પાછળનું કારણ શું? તો કે આ કાર્બનિક સ્ત્રોતોની જટિલતા. પૂછવું હોય તો પૂછીએ કે તમામ સજીવોમાં પોષણ પદ્ધતિ જુદી જુદી હોવા પાછળનું મુખ્ય કારણ શું? તો મુખ્ય કારણ એક જ, અને એ કઈ? તો કે ખોરાકમાં આપણે પોષક તત્વો સ્વરૂપે અથવા તો ઉર્જાના સ્ત્રોતો સ્વરૂપે
જે કાર્બનિક પદાર્થોનો ઉપયોગ કરીએ, આ કાર્બનિક પદાર્થોની જટિલતાને લીધે દરેક સજીવોમાં પોષણ પદ્ધતિ કેવી જોવા મળે? તો કે જુદી જુદી જોવા મળે. ક્લિયર? તો આને લીધે પોષણ પદ્ધતિઓ જુદી જુદી જોવા મળે. હવે અહીંયા આપણે જે ચર્ચા કરીએ છીએ બાળકો, આ ચર્ચા કેવી છે? તો કે એકદમ બેઝિક માહિતી મેળવીએ. પોષણ પદ્ધતિ વિશે ડિટેલમાં આપણે ભણશું. તમને થોડીક એવી હાઇલાઇટ આપું પોષણ પદ્ધતિ વિશે. મોસ્ટલી પોષણ પદ્ધતિ બે પ્રકારની હોય. એક જેને આપણે કહીએ સ્વયંપોષી પોષણ. એક પોષણ પદ્ધતિ જેને કયા નામથી ઓળખીએ? સ્વયંપોષી પોષણ. અને બીજી પોષણ પદ્ધતિ છે, આને કહેવામાં આવે વિષમપોષી પોષણ. કેવું પોષણ? વિષમપોષી, અથવા તો આનું બીજું નામ છે પરપોષી પોષણ. મુખ્યત્વે આ બે પ્રકાર છે પોષણના. એક સ્વયંપોષી પોષણ, બીજું વિષમપોષી પોષણ. સ્વયંપોષી પોષણની ખાસિયત શું? તો કે સ્વયંપોષી પોષણની ખાસિયત કંઈક એવી છે કે અહીંયા સજીવ પોતે જ પોતાનો ખોરાક બનાવે. સજીવ પોતે જ પોતાનો ખોરાક બનાવે. તો તમને એવું કદાચ થતું હોય છે કે સાહેબ એ તો અમે બનાવી. એમ નહીં ભાઈ, ચૂલે ચડાવીને બનાવવાની વાત થતી નથી. પણ સ્વયંપોષી પોષણ પદ્ધતિમાં સજીવ પોતાનો જે ખોરાક બનાવે એના માટેની ખાસિયત છે કે અહીંયા પ્રકાશ સંશ્લેષણ થાય. કઈ પ્રક્રિયા થાય? પ્રકાશ સંશ્લેષણ. આ બધાય સજીવો એવા છે કે જેના ખોરાકનો આધાર બીજા સજીવો પર હોય. ખોરાકનો આધાર કોના ઉપર હોય? બીજા સજીવો ઉપર. પોતા ઉપર ખોરાકનો આધાર હોતો નથી. હા, ખાય પોતે, એમાં 100%, પણ ખોરાક પોતે પોતાના શરીરમાં બનાવતો નથી. આનું તમને ઉદાહરણ દો, વનસ્પતિ. તમે ક્યારે સાંભળ્યું કે વનસ્પતિ બીજા પાસે રોટલો માગવા ગયા? નહીં સાંભળો. ક્યારેય વૃક્ષને રોટલો દેવો પડતો નથી. હા, પાણી દેવું પડે, પાણી આપવું પડે, પણ ટૂંકમાં કહેવાનો મતલબ એવો છે કે વનસ્પતિની અંદર ગ્લુકોઝ બને તો ગ્લુકોઝના બાટલા વનસ્પતિને ક્યારેય બહારથી ચડાવવા પડતા નથી, અને એવું ક્યારેય બન્યું નથી. કારણ કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા અહીંયા ગ્લુકોઝ બની જાય અને આપણે સ્વયંપોષી સજીવોને ખોરાક તરીકે સ્વીકારીને ગ્લુકોઝ ગ્રહણ કરીએ. આવી કંઈક પદ્ધતિ જોવા મળે. બાકી બીજી પણ ઘણી બધી પદ્ધતિઓ છે. કઈ રીતે તમને કહું? અમુક સજીવો એવા છે કે જે પોતાનું પોષક તત્વો મેળવશે તો પહેલાં પોષક તત્વોનું પાચન કરે. પહેલાં શું કરે? પોષક તત્વોનું પાચન કરે, પછી એને ગ્રહણ કરે. અમુક સજીવો એવા છે કે જે પહેલાં પોષક તત્વો ગ્રહણ કરે, મતલબ કે પહેલાં ખોરાક ખાઈ લે, પછી શું કરે? તો કે પછી એનું પાચન કરે. ઉદાહરણ તરીકે તમને એક ઉદાહરણ આપું તો પ્રાણીઓ, એમાં ખાસ કરીને આપણા ઘરે જે પાલતુ પ્રાણીઓ જોવા મળે છે એ ગાય અને ભેંસ. શું થાય? પહેલાં ખાઈ લે, પછી વાગોળે. યાદ જો કોઈને હોય તો એ વાગોળવાની ક્રિયા છે શું છે? તો ખરેખર ખોરાકના પાચનની ક્રિયા છે. અને આપણું વિચારો, મતલબ કે માણસ ખોરાક ખાય એની સાથે સાથે ચાવતો જશે, એકદમ ઝીણો ભૂકો કરે. ચાવવાની પ્રક્રિયા છે ને પાચનની શરૂઆત જ થઈ ગઈ. એટલે આપણે જ્યારે ખોરાક ખાઈએ તો દાંતથી ચાવીએ, આનો મતલબ એવો થાય કે પાચનની શરૂઆત મોંથી જ થઈ ગઈ. પાચનની શરૂઆત ક્યાંથી થઈ ગઈ? મોઢેથી થઈ ગઈ. મતલબ કે આપણે જેવો ખોરાક ખાઈએ એટલે તરત જ પાચનની શરૂઆત થાય. અમુક સજીવો એવા છે કે જે પહેલાં પાચન કરી નાખે. પહેલાં શું કરી નાખે? પાચન કરી નાખે. ઉદાહરણ તરીકે ફૂગ અથવા તો બિલાડીનો ટોપ જોવા મળે ચોમાસામાં. હમણાં આવશે વરસાદ થાય તો બિલાડીના ટોપની ઉપર પેલી છત્રી હોય ને, એ છત્રી ઉપર હવામાંથી ખોરાકના કણો ચોટે, ત્યાં જ પાચન થઈ જાય, પછી એનું ગ્રહણ કરે. અમુક સજીવો એવા છે કે જે ખોરાક તરીકે માત્ર ને માત્ર શાકાહારનો ઉપયોગ કરે. અમુક સજીવો એવા છે કે જે ખોરાક તરીકે માત્ર ને માત્ર માંસાહારનો ઉપયોગ કરે. તો દરેકે દરેક સજીવોમાં પોષણ માટેની જે પદ્ધતિ છે, આ પોષણ માટેની પદ્ધતિ એકદમ જુદી જુદી જોવા મળશે. પોષણ માટેની પદ્ધતિ છે એ કેવી જોવા મળે? એકદમ જુદી જોવા મળે. બધાય સજીવોની પોષણ પદ્ધતિ અથવા તો પોષણનો પ્રકાર એક સમાન જોવા મળતો નથી. એના પછીની જૈવિક ક્રિયા છે જેને કહેવામાં આવે શ્વસન. એના પછીની જૈવિક ક્રિયા નામ કેવું? શ્વસન. હવે તમને બધાને ખબર છે શ્વસન કોને કહેવાય? તમને બધાને ખબર જ છે. અને ઘણા એવું હોય કે હા એ તો ખબર જ હોય ને, તારે પૂછવાનું આવતું જ નથી ભાઈ. શ્વસન એટલે શું? તો કે હું આ નાકમાંથી સતત ફૂફાડા ચાલુ છે એ શ્વસન. તો બાળકો એને શ્વસન ન કહેવાય. પહેલી વસ્તુ, જો તમે એવું કહેતા હોય કે નાકમાંથી આપણે જે ફૂફાડા મારીએ છીએ એ શ્વસન છે, તો
એ વાત ખોટી છે અને તમારી આ ધારણા એકદમ ભૂલ ભરેલી છે. શ્વસન કહેવાય કોને? તો કે સજીવ જ્યારે કોઈ પણ કામ કરે તો કામ કરે ત્યારે સજીવને મતલબ કે સજીવના કોષને ઉર્જાની જરૂર હોય. શેની જરૂર હોય? ઉર્જાની જરૂર. આ ઉર્જા પૂરી પાડવા માટે ગ્લુકોઝની જરૂર હોય. જે ખોરાક ખાધો હોય, પોષણ મેળવવું હોય એટલે ગ્લુકોઝ પહેલેથી હાજર છે શરીરમાં, પણ ગ્લુકોઝમાંથી ઉર્જા તો મળે જો ગ્લુકોઝનો અણુ તૂટે. ગ્લુકોઝમાંથી ઉર્જા તો મળે જો ગ્લુકોઝનો અણુ તૂટે. અને ગ્લુકોઝનો અણુ બે રીતથી તૂટે, કાં તો ઓક્સિજનની હાજરીમાં અથવા તો ઓક્સિજનની ગેરહાજરીમાં. આ ઓક્સિજનની હાજરીમાં તૂટે અથવા તો ઓક્સિજનની ગેરહાજરીમાં તૂટે એને શ્વસનના નામથી ઓળખાય. કહેવાનો મતલબ એવો છે કે સજીવોમાં કોષીય જરૂરિયાત માટે ઉર્જાની જરૂર પડે. આ ઉર્જાની જરૂર પૂરી પાડવા માટે ગ્લુકોઝના અણુનું ઓક્સિજનની હાજરી કે ગેરહાજરીમાં તોડવાની પ્રક્રિયા અથવા તો ગ્લુકોઝના અણુનું વિઘટન ઓક્સિજનની હાજરી કે ઓક્સિજનની ગેરહાજરીમાં કરવાની ક્રિયાને કયા નામથી ઓળખાય? શ્વસનના નામથી ઓળખાય. કયા નામથી ઓળખાય? શ્વસનના નામથી. એટલે આપણે જે ફૂફાડા મારતા હતા, આ ફૂફાડાને હાવ શ્વસન કહેવાતું નથી. ઓક્સિજન અંદર જાય એની પાછળનું કોઈ રીઝન છે, આ કંઈ ફૂગો નથી, તે અંદર ભરી દઈએ, ફૂલી જાય, મજા આવી જાય, ન થાય હો આવું. એટલે ઓક્સિજનનું કામ શરીરની અંદર શું? તો કે કોષીય જરૂરિયાત માટે ગ્લુકોઝનું વિઘટન કરવામાં ઓક્સિજન ઉપયોગી. ઓક્સિજન શેના માટે ઉપયોગી? કોષીય જરૂરિયાત માટે જે ઉર્જાની જરૂર છે, આ ઉર્જાની જરૂર માટે ગ્લુકોઝનું વિઘટન કરવું પડે અને વિઘટન કરવા માટે શેનો ઉપયોગ થાય? ઓક્સિજનનો ઉપયોગ થાય. એટલે શ્વસનની વ્યાખ્યા આપવી હોય તો આમ આપી શકાય કે કોષોમાં, શેમાં? કોષોમાં કોષીય જરૂરિયાત માટે, કોષોમાં કોષીય જરૂરિયાત માટે શેની જરૂર હોય? કોષીય જરૂરિયાત માટે ઉર્જાની. એટલે ઉર્જા, કોષીય જરૂરિયાત માટે ઉર્જા પૂરી પાડવા, કોષીય જરૂરિયાત માટે ઉર્જા પૂરી પાડવા મતલબ કે કોષને ઉર્જા આપવા માટે ગ્લુકોઝનું, ઉર્જા પૂરી પાડવા ગ્લુકોઝનું ઓક્સિજનની હાજરી કે ગેરહાજરીમાં, ઓક્સિજનની હાજરી કે ગેરહાજરીમાં વિઘટન થવાની, ઓક્સિજનની હાજરી કે ગેરહાજરીમાં વિઘટન થવાની ક્રિયાને કયા નામથી ઓળખાય? શ્વસન કહે છે. ગ્લુકોઝ અણુનું ઓક્સિજનની હાજરી કે ગેરહાજરીમાં વિઘટન થવાની ક્રિયાને કયા નામથી ઓળખાય? શ્વસનના નામથી ઓળખાય. ગ્લુકોઝના અણુનું ઓક્સિજનની હાજરી કે ગેરહાજરીમાં વિઘટન થવાની ક્રિયા, તમે સીધું આમ પણ કહી શકો કે ગ્લુકોઝનું ઓક્સિજનની હાજરી કે ગેરહાજરીમાં વિઘટન થવાની ક્રિયાને શ્વસનથી ઓળખાય. આનો મતલબ એવો થાય કે ગ્લુકોઝનું વિઘટન બે રીતથી થાય. ગ્લુકોઝનું વિઘટન બે રીતથી થાય. હવે ગ્લુકોઝનું વિઘટન અમુક સજીવો છે એમાં ઓક્સિજનની હાજરીમાં થાય. અમુક સજીવોમાં ગ્લુકોઝનું વિઘટન ઓક્સિજનની હાજરીમાં થાય. કઈ રીતે થાય? ઓક્સિજનની હાજરીમાં. તો માની લો કે ગ્લુકોઝનું વિઘટન ઓક્સિજનની હાજરીમાં થતું હોય. જો ગ્લુકોઝનું વિઘટન ઓક્સિજનની હાજરીમાં થાય તો આવા સજીવોને કહેવામાં આવે જારકજીવી સજીવો. આવા સજીવોને ક્યાં સજીવો કહેવાય? જારકજીવી સજીવો. અને અહીંયા જે શ્વસન થાય, આ શ્વસનને કહેવામાં આવે જારક શ્વસન. આ શ્વસનને કયા નામથી ઓળખાય? જારક શ્વસન. જો ઓક્સિજનની હાજરીમાં ગ્લુકોઝનું વિઘટન થાય તો આ સજીવોને જારકજીવી સજીવો કહેવાય અને આ શ્વસનને જારક શ્વસનના નામથી ઓળખાય. ઘણી વખત શ્વસન અથવા તો ગ્લુકોઝના વિઘટન માટે ઓક્સિજનની જરૂરિયાત રહેતી નથી. મતલબ કે ગ્લુકોઝનું વિઘટન કઈ રીતે થાય? તો કે ઓક્સિજનની ગેરહાજરીમાં. જો ગ્લુકોઝનું વિઘટન ઓક્સિજનની ગેરહાજરીમાં થાય તો આવા સજીવોને કહેવામાં આવે અજારકજીવી સજીવો. અને આવું જે શ્વસન છે, આ શ્વસનને કહેવામાં આવે અજારક શ્વસન.
આ શ્વસનને ક્યાં નામથી ઓળખાય? અજારક શ્વસન. અને સજીવોને કેવા સજીવો કહેવાય? અજારક જીવી સજીવો. અહીંયા તમને ઉદાહરણ આપું તો આપણો સમાવેશ થાય મનુષ્ય અને મોટા ભાગના પ્રાણીઓ. મનુષ્ય અને મોટા ભાગના પ્રાણીઓ કેવું શ્વસન કરે? તો કે જારક શ્વસન. અને અહીંયા કોણ? તો કે એક તમને ઉદાહરણ આપું, યીસ્ટ. યીસ્ટ કેવું નામ છે? યીસ્ટ. તમને ખબર છે ઘરે જે ઢોકળાનો આથો બનાવીએ ને, આ આથો બનાવવામાં અથવા તો આથવણની જે ક્રિયા છે, આ આથવણની ક્રિયામાં ઓક્સિજનની ગેરહાજરી હોય અને આ જે શ્વસન છે, આ આથવણની ક્રિયા અહીંયા જે શ્વસન થાય આને અજારક શ્વસન કહેવાય. કયા નામથી ઓળખાય? અજારક શ્વસનના નામથી ઓળખાય. એના પછીની જૈવિક ક્રિયા છે, આ જૈવિક ક્રિયાનું નામ છે વહન. જૈવિક ક્રિયાનું નામ કેવું? વહન. તો બે પ્રકારની જૈવિક ક્રિયા આપણે જોઈ, એક પોષણ અને બીજી શ્વસન. એના પછીની ક્રિયા છે વહન. તમને ખબર છે કે સજીવો છે એ બે પ્રકારના હોય. એક સજીવ જેને આપણે કહીએ એક કોષીય સજીવ. એક પ્રકાર જેને આપણે કયા નામથી ઓળખીએ? એક કોષીય સજીવો. આ એક કોષીય સજીવોમાં કોનો સમાવેશ થાય? તો કે અમીબા, પેરામિસિયમ, આ બધા સજીવોનો સમાવેશ શેમાં થઈ જાય? એક કોષીય સજીવોમાં. હવે એક કોષીય સજીવોમાં જોવા મળતી જુદી જુદી ક્રિયાઓ, જેમ કે ખોરાકનું ગ્રહણ. કઈ ક્રિયા? ખોરાકનું ગ્રહણ. આ સિવાયની બીજી તમને અમુક ક્રિયા કહું તો શ્વસન અથવા તો ખોરાકનું ગ્રહણ થાય તો એનાથી ઉત્પન્ન થાય ઉત્સર્ગ દ્રવ્યો, મતલબ કે ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ. આ ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ અથવા તો આવી જરૂરી ક્રિયાઓ માટે કોઈ ચોક્કસ અંગની જરૂરિયાત હોતી નથી. કોઈ અંગ અથવા તો આપણે એવું પણ કહી શકીએ કે આવા સજીવોમાં આ બધી ક્રિયાઓ માટે વિશિષ્ટ અંગ હોતું નથી. અમીબામાં તમને ખબર જ છે કઈ રીતે આખી ક્રિયા થાય. તો કે અમીબા આ પેલા કૂટપાદની રચના કરે, એમાં ખોરાકને ફસાવે. ખોરાકને ફસાવ્યા પછી આ ખોરાકને પોતાના શરીરની અંદર ગ્રહણ કરે. ખોરાક જેવો શરીરની અંદર જાય એટલે ખોરાકના પાચનની શરૂઆત થાય, અને ખોરાકના પાચનની શરૂઆત થાય, ખોરાક પચી જાય એટલે ઉત્પન્ન થાય ઉત્સર્ગ દ્રવ્યો, અને ઉત્પન્ન થતા ઉત્સર્ગ દ્રવ્યોને સીધા જ શરીરની ઉપરી સપાટી અથવા તો બાહ્ય સપાટી પરથી ક્યાં મોકલી દે? પર્યાવરણમાં. મતલબ કે ઉત્સર્ગ દ્રવ્ય સ્વરૂપે એને છોડી દે. એક કોષીય સજીવોમાં આવી કોઈ જરૂરિયાત હોતી નથી. પણ માની લો કે બહુકોષીય સજીવો છે. કેવા સજીવો? બહુકોષીય સજીવો. તો બહુકોષીય સજીવોમાં આવી રીતથી રામરાજ હાલે નહીં, કે તાગડધીન ના હાલે નહીં. અમીબામાં જે રીતથી આ ક્રિયા થાય એ રીતથી બહુકોષી સજીવોમાં ક્રિયા થતી નથી. કારણ કે આ બધાય સજીવોના શરીર છે એ કેવા હશે? તો કે પર્યાવરણના સીધા સંપર્કમાં હોય. પર્યાવરણના સીધા સંપર્કમાં. કઈ રીતે કહી શકીએ? એક જ કોષ છે, બહારથી ખાવાનું મેળવું પર્યાવરણમાંથી, પૈચું પણ ક્યાં? તો કે કોષની અંદર. ઉત્સર્ગ દ્રવ્યને પાછું ક્યાં છોડી દીધું? તો કે સીધું જ બહાર. એના માટે કોઈ ચોક્કસ અંગ છે નહીં. મતલબ એવો થાય કે આ જે ક્રિયા થાય એ કેવી ક્રિયા થાય? તો કે આ એવી ક્રિયા છે કે જે સીધી જ પર્યાવરણ સાથે આંતરક્રિયા થાય. કોની સાથે આંતરક્રિયા થાય? પર્યાવરણ સાથે. પણ બહુકોષીય સજીવોમાં બાળકો આવી ઘટના બનશે નહીં. આ અમીબામાં કેવું હતું? તો ખાધું પીધું રાજ કર્યું, આપણે છૂટા. બહુકોષીય સજીવોમાં આમ ચાલે નહીં. એટલે બહુકોષીય સજીવો છે એ પર્યાવરણ સાથે સીધા સંપર્કમાં હોતા નથી. કયા સજીવો? બહુકોષીય સજીવો. કોની સાથે સીધા સંપર્કમાં ન હોય? તો કે બહુકોષીય સજીવો પર્યાવરણ સાથે સીધા સંપર્કમાં હોતા નથી. કઈ રીતે કહી શકીએ? ઉદાહરણ તરીકે શરીરમાં પાચનની ક્રિયા થાય છે. શરીરમાં શેની ક્રિયા થાય? પાચનની ક્રિયા. ક્યાં થશે? મોટે ભાગે મોંથી શરૂઆત થાય, પણ જનરલી મેઇન અંગ કયું? તો કે જઠર. તો જઠર છે એ સીધી પર્યાવરણ સાથે ક્રિયા નહીં કરે.
बराबर है। अथवा तो આપણે શ્વસનની ક્રિયા કરીએ તો શ્વસનની ક્રિયા દરમિયાન કયો વાયુ લઈએ? ઓક્સિજન વાયુ. કયો વાયુ બહાર કાઢી નાખીએ? કાર્બન ડાયોક્સાઇડ. હવે ઓક્સિજન વાયુની જરૂરિયાત માની લો કે શરીરના કોઈ કોષને છે ગ્લુકોઝના વિઘટન માટે, તો માનો કે શરીરની અંદરના ભાગનો કોઈ કોષ છે તે ઓક્સિજન સીધો પર્યાવરણમાંથી નહીં ખેંચી શકે. કઈ રીતે મળશે? તો કે આ કોષને કે આ અંગને ઓક્સિજન રુધિર દ્વારા મળશે. અને રુધિર કઈ રીતે લઈ જાય? તો કે એ રુધિર છે એ ફેફસામાં હાજર વાયુ કોષ્ઠો ઉપરથી પસાર થાય રુધિર કેશિકાઓ દ્વારા. એમાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ વાયુ કોષ્ઠમાં ઠલવાઈ જાય. વાયુ કોષ્ઠમાં રહેલો ઓક્સિજન છે રુધિર કેશિકામાં જાય. રુધિર કેશિકામાંથી હૃદયમાં જાય. હૃદયમાંથી જે તે ભાગ સુધી પહોંચે. આવડી લાંબી પ્રક્રિયા છે. એટલે આપણે કહી શકીએ કે બહુકોષીય સજીવોના બધાય અંગ છે એ પર્યાવરણ સાથે સીધા સંપર્કમાં હોતા નથી, પણ જ્યારે પણ કોઈ ક્રિયા કરે તો મોટા ભાગે દ્રવ્યોના વહન દ્વારા એને જરૂરિયાત પૂરી થાય. એટલા માટે અગત્યની જૈવિક ક્રિયા કઈ? વહન. એટલે બધી જ જરૂરિયાત પ્રસરણથી પૂરી થઈ શકે નહીં. બધી જ જરૂરિયાત પ્રસરણથી પૂરી થઈ શકતી નથી. થોડુંક સમજો. અમીબા હતું, આ એક કોષીય સજીવ. કોણ? અમીબા. તો અમીબામાં સાદું પ્રસરણ થતું હતું. અમીબામાં શું થતું હતું? સાદું પ્રસરણ, કે ખોરાક અંદર પ્રવેશ કરી ગયો, પાચન થઈ ગયું, ઉત્સર્ગ દ્રવ્ય ઉત્પન્ન થયા, પ્રસરણ દ્વારા શરીરમાંથી બહાર કાઢી નાખ્યું. ઉત્સર્ગ દ્રવ્યોનું કામ પૂરું. વળી પાછી ભૂખ લાગી, પ્રસરણ કર્યું ઉપરની કોષીય સપાટી સાથે કે જે સીધી કોના સંપર્કમાં હશે? પર્યાવરણ. કુટપાદનું નિર્માણ થયું, પર્યાવરણમાંથી ખોરાકને પકડો, અંદર લઈ ગયું તો કઈ પ્રક્રિયા? તો કે સાદું પ્રસરણ. પાચન થયું, ઉત્સર્જન થયું, વાત થઈ પૂરી. અડીને છૂટા આપણે ખાઈ પી લીધું, રાજ કર્યું. અહીંયા એવું નહીં થાય. બધી જ જરૂરિયાત પ્રસરણથી પૂરી નહીં થાય. અને પ્રસરણનો એક તમને સરસ મજાનો જબરદસ્ત કિસ્સો કહું. પ્રસરણનો એક જબરદસ્ત કિસ્સો. માની લો કે ઓક્સિજનનું વહન પ્રસરણથી થાય. માની લો કે ઓક્સિજનનું વહન પ્રસરણથી થાય. કોનું વહન પ્રસરણથી થાય? ઓક્સિજનનું. હવે ઓક્સિજનનું વહન જો પ્રસરણ પદ્ધતિથી થતું હોય લીગલી આપણા શરીરમાં કાયદેસર, તો ઓક્સિજનના એક અણુને, સાંભળજો કેટલા અણુને? એક અણુને, ઓક્સિજનના એક અણુને નાકમાંથી લઈએ ને ફેફસામાં જાય, પછી પગના અંગૂઠા સુધી પહોંચવા માટે, ક્યાં સુધી પહોંચવા માટે? પગના અંગૂઠા સુધી પહોંચવા માટે ઓછામાં ઓછો, જો આપણા શરીરની બધી જ ક્રિયાઓ પ્રસરણ દ્વારા થતી હોત તો ઓક્સિજનના એક અણુને અંગૂઠા સુધી પહોંચવા માટે ઓછામાં ઓછો 3 વર્ષ જેટલો સમય લાગત. કેટલો સમય લાગત? 3 વર્ષ જેટલો. હવે વિચાર કરો કે જો અમીબામાં જે પ્રસરણથી જૈવિક ક્રિયાઓ થાય એ આપણા શરીરમાં થતી હોત તો ઓક્સિજનનો એક અણુ અહીંથી લીધો પછી 3 વર્ષે અંગૂઠે પહોંચે. ક્યાં અંગૂઠે? પગના અંગૂઠે. તો 3 વર્ષ સુધી જો અંગૂઠાનો ઓક્સિજન ન મળે ને તો ત્યાં અંગૂઠો જ ન હોય. કારણ કે જો અંગૂઠાને જરૂરી ઉર્જા ન મળે તો ત્યાંથી શરીરનો નિયમ છે કે નકામું અંગ ક્યારેય શરીર ન સ્વીકારે. અંગૂઠાને રવાના કરે કે હાલો ભાઈ નીકળો, ઘર ભેગા થાવ. તો અંગૂઠા વગરના થઈ ગયા હોય અટાણ, તો અટાણ આપણી પાસે આંગળીયું ન હોય બાળકો. શું કામ? કારણ કે સાદા પ્રસરણથી ઓક્સિજન વાયુ અથવા તો ઓક્સિજનનો અણુ 3 વર્ષે પહોંચે ત્યાં સુધીમાં લગભગ હતું નહોતું થઈ જાય. તો આ ન થાય અને સજીવ શરીરનું કદ છે એ એકદમ મોટું છે. એટલા માટે સજીવ શરીરમાં વહન નામની જૈવિક ક્રિયા દ્વારા અથવા તો વહન દ્વારા ઓક્સિજનનું વહન ઓક્સિજન વાયુઓને શરીરના દરેકે દરેક ભાગ સુધી પહોંચાડવામાં આવે. સમયે પહોંચાડી દેવામાં આવે, ટાઈમ ટુ ટાઈમ પહોંચાડી દેવામાં આવે. પ્રસરણથી થાય ખરું, પણ દરેકે દરેક કામ અથવા તો પ્રસરણથી થાય એ ક્રિયા પણ ચાલુ જ રહે, પણ વહન દ્વારા ઓક્સિજન સતત ને સતત શરીરના તમામ ભાગોને મળતો રહે. ક્લિયર? ઓકે. તો આ કઈ ક્રિયા થઈ? વહનની ક્રિયા. એટલે બહુકોષીય સજીવો પ્રસરણથી પૂરી થઈ શકતી નથી. એટલે ઓક્સિજનને લઈ જવા માટે, આ ઓક્સિજનને લઈ જવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય? વહન પદ્ધતિનો ઉપયોગ થાય. એટલે આ વહન પદ્ધતિનો ઉપયોગ કરવા માટે વહન પદ્ધતિનો ઉપયોગ ઓક્સિજનને લઈ જવા અને ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ માટે પણ શેનો ઉપયોગ થાય? ઉત્સર્ગ દ્રવ્યોના નિકાલ માટે પણ કઈ પદ્ધતિનો ઉપયોગ થાય?
વહનનો. કઈ પદ્ધતિનો ઉપયોગ થાય? વહન. અને એના પછીની છેલ્લી જૈવિક ક્રિયા છે. આ છેલ્લી જૈવિક ક્રિયાનું નામ છે કેવું? ઉત્સર્જન. છેલ્લી જૈવિક ક્રિયાનું નામ કેવું છે? ઉત્સર્જન. તો ઉત્સર્જન એટલે શું? ઉત્સર્જનનો મતલબ શું? મોટાભાગે આપણે ઉત્સર્જન એને કહીએ કે જેમાં નાઇટ્રોજનયુક્ત હાનિકારક દ્રવ્યોને શરીરમાંથી દૂર કરવામાં આવે. કેવા દ્રવ્યો? નાઇટ્રોજનયુક્ત હાનિકારક દ્રવ્યોને શરીરમાંથી દૂર કરવાની ક્રિયા એને કયા નામથી ઓળખાય? ઉત્સર્જન. નાઇટ્રોજનયુક્ત હાનિકારક દ્રવ્યોને શરીરમાંથી દૂર કરવાની ક્રિયા જેને કહેવામાં આવે ઉત્સર્જન. તો અહીંયા પણ બે પ્રકારના સજીવો, એક સજીવો કે જેને આપણે એકકોષી સજીવો કહેતા હતા. આ એકકોષીય સજીવો ઉત્સર્જન કઈ રીતે કરે? તો કે સાદા પ્રસરણની મદદથી. અહીંયા ઉત્સર્જન કઈ રીતે થાય? સાદા પ્રસરણની મદદથી. થોડી વાર પહેલાં જ મેં તમને કીધું હતું કે અમીબા ઉત્સર્ગ દ્રવ્યોનો ત્યાગ કઈ રીતે કરે. અને બહુકોષીય સજીવો છે, તો બહુકોષીય સજીવોમાં સાદા પ્રસરણથી ઉત્સર્જન થઈ શકે નહીં. એટલા માટે બહુકોષીય સજીવોની અંદર ઉત્સર્જન માટે ચોક્કસ અંગ આવેલા હોય, અથવા તો પેશી આવેલી હોય, અથવા તો અંગ તંત્ર આવેલું હોય. કયા સજીવોમાં? બહુકોષીય સજીવો. તો બાળકો, આજના લેક્ચર પૂરતું આટલું જ. હવે પછીના લેક્ચરની અંદર આપણે ચર્ચા કરશું પોષણ પદ્ધતિની વધુ ડિટેલમાં. તો નેક્સ્ટ લેક્ચરની અંદર મળીએ પોષણ પદ્ધતિ માટે. ત્યાં સુધી રજા આપો. જય હિન્દ.